પાઠ નંબર 9 વન અને વન્યજીવ સંસાધનોની અંદર આપણે સૌથી પહેલાં જંગલ વિશેની વાત કરી ગયા હતા. ત્યારબાદ વન્યજીવન જોતા હતા. વન્યજીવનની અંદર પણ આપણે જોયું કે ભાઈ માણસો જે છે શા માટે વન્યજીવનો શિકાર આજે કરી રહ્યા છે. તો એ વન્યજીવોનો શિકાર એ માણસો પોતાના અલગ અલગ સ્વાર્થને માટે જે કહી શકાય એ રીતે એમનો શિકાર કરી રહ્યા છે. આ વન્યજીવોને બચાવવા માટે થઈ અને આપણે કયા કયા ઉપાયો હાથ ધરી શકીએ, તો વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો એ પણ પરીક્ષાની અંદર 3 માર્કમાં પૂછાતો પ્રશ્ન. તો જોતા જઈએ કે આપણે વન્યજીવોને બચાવવા હોય તો આપણે શું કરવું જોઈએ, તો કે જંગલો માટે આપણો દ્રષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. જંગલને તો આપણે માત્ર એવું જ સમજીએ છીએ કે એ આપણી કોઈ જરૂરિયાત માટે જ બનેલા છે. માત્ર ને માત્ર આપણે આપણી જરૂરિયાતો સંતોષી લઈએ પછી જંગલોની સામે જોવાનો પ્રયત્ન પણ આપણે કરતા નથી. આપણે તેને આવકનો અખૂટો સ્ત્રોત ગણીએ છીએ. તેનું સંરક્ષણ કરવું જોઈએ, તો જ વન્યજીવો માટેના આશ્રય સ્થાનો બચશે. અહીંયા આગળ કોમન ભાષામાં લખાયેલું છે કે ભાઈ વન્યજીવો જે છે, વન્યજીવો પ્રત્યે આપણે અનુકંપા અને દયા દાખવવી જોઈએ. શા માટે, તો કે માણસો પોતાના સ્વાર્થ ખાતર માત્ર જંગલોનો ઉપયોગ કરતા હોય, જંગલોને પછી છોડી દે અને જંગલોને છોડી દેવાને કારણે જંગલો કપાઈ જાય ત્યારે વન્યજીવો જે છે, વન્યજીવો પોતાના આશ્રય સ્થાનો ગુમાવી દે છે. તો એના માટે થઈ અને આપણે રક્ષણ કરવું જોઈએ, જંગલોને બચાવવા જોઈએ. જંગલમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનું સંતુલન જાળવવું, તે માટે જંગલના જળ સ્ત્રોતોની જાળવણી તથા પાલતુ પશુચારણ પર પ્રતિબંધના પગલાં ભરવા જોઈએ. તો અહીંયા આગળ કીધું કે આખે આહાર ઝાડ છે કે લીલી વનસ્પતિ જે છે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે, એ લીલી વનસ્પતિ એ તૃણાહારી પ્રાણીઓ જે છે એમનો ખોરાક છે અને તૃણાહારી પ્રાણીઓ એ માંસાહારી પ્રાણીઓનો ખોરાક છે. તો આખે આહાર ઝાડ છે, જો આની અંદર કોઈ પણ એક જગ્યાએ વિક્ષેપ પહોંચે તો એમનો સીધો શિકાર માનવ બને છે. તો અહીંયા આગળ જંગલની અંદર તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓ જે છે એમનું સંતુલન જાળવવું જોઈએ, એમના જે જંગલના જળ સ્ત્રોતો છે એમની જાળવણી કરવી જોઈએ અને પશુ ચરાણ જે આપણે કરી રહ્યા છીએ એના માટેના સ્પેસિફિક એરિયાઓ નક્કી કરવા જોઈએ. એમના માટે જંગલોને આપણે બચાવી શકીએ. સાથે સાથે વન્યજીવોનો પ્રજનન કાળ જે છે, મેટિંગ સિઝન જેને કહેવામાં આવે, વન્યજીવોના પ્રજનન કાળમાં ખલેલ ન પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. વન્યજીવો જે છે, વન્યજીવોનો જે કહી શકાય એવો પ્રજનન કાળ અમુક સમય મર્યાદા નિશ્ચિત મુજબ હોય એ પ્રમાણેની અંદર વન્યજીવો જે છે જ્યારે મેટિંગ સિઝનની અંદર હોય ત્યારે મનુષ્યો ત્યાં આગળ ખલેલ ન પહોંચાડે તેવી પણ આપણે વ્યવસ્થા કરવી જોઈએ. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ. જેમ આપણે જંગલોને બચાવવા માટે થઈ અને શાળા કોલેજોના પાઠ્યક્રમોની અંદર વન્યજીવોનું મહત્ત્વ એ યુનિટ સામેલ કરવા જોઈએ, એવી જ રીતે વન્યજીવન જે છે એ વન્યજીવોને લગતી માહિતી પણ આપણે એમની અંદર સામેલ કરી અને સમાજની અંદર વન્યજીવોનું મહત્ત્વ શું છે તેના માટેના કાર્યક્રમો યોજવા જોઈએ. શિકાર ડામવા કડક કાયદા અને તેનો સખતાઈપૂર્વક અમલ કરાવવો જોઈએ. વ્યક્તિઓ શિકાર ન કરે તો એમના માટે થઈ અને એવા કાયદાઓ લઈ આવવા જોઈએ કે જે આપણે બધાને ખબર છે 1881ની અંદર 1881ની અંદર સૌથી પહેલાં સમ્રાટ અશોક દ્વારા વન્યજીવોને લગતા કાયદાઓની શરૂઆત થઈ. તો એ કાયદાઓ એટલા કડક બનાવવા જોઈએ કે જેથી કરીને વન્યજીવનની અંદર કોઈ પણ વન્યજીવનનો જો શિકાર થાય તો એના માટે વ્યક્તિને કડક સજા થવી જોઈએ અને એના માટેના કાયદાકરના પગલાં પણ ભરવા જોઈએ. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્યમાં પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. ઘણી વખત જંગલની અંદર વ્યક્તિઓ જે છે, માણસો શું કરતા હોય તો કે ખનન પ્રવૃત્તિઓ કરતા હોય, યાની કે જે ખનિજ જે છે એ ખનિજને ખોદકામ માટે થઈ અને જંગલની અંદર પ્રવેશ મેળવતા હોય. તો જ્યારે આવી કોઈ પ્રવૃત્તિઓ પકડાતી હોય તો એ પ્રવૃત્તિઓ માટે એ વ્યક્તિ અથવા તો એ માણસોને કડકમાં કડક સજાની જોગવાઈ કરવી જોઈએ, જેથી કરી અને એ લોકો આવું કામ બીજી વખત કરી શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ વન્યજીવન બચાવવા માટે થઈને, વન્યજીવનના રક્ષણ માટે થઈ અને આપણે કયા કયા ઉપાયો હાથ ધરી શકીએ એ બાબતની ચર્ચાઓ આપણે કરી ગયા. હવે સરકાર દ્વારા પણ વન્યજીવનને બચાવવા માટે ઘણી બધી યોજનાઓ કાર્યરત છે. જેના માટે ધોરણ 9માં આપણે થોડો એવો પરિચય મેળવ્યો હતો, પણ અહીંયા આગળ થોડું સવિશેષ આપણને આપેલું છે અને જે પરીક્ષાની અંદર આપણને 1 માર્કમાં અથવા તો 2 માર્કની અંદર કોઈ પણ એક પરિયોજના પૂછાય છે. તો એ આપણે જોઈએ. તો આની પહેલાં વન્યજીવન સંરક્ષણ માટેના ઉપાયો આપણે જોયા, એને ખાસ ધ્યાનમાં રાખવાના છે. સરકાર દ્વારા કયા કયા પગલાઓ ભરાઈ રહ્યા છે, વન્યજીવન સંરક્ષણ માટેની યોજનાઓ સરકારે અલગ કરેલી છે. સરકારે શું કર્યું તો કે સ્પેશિયલ અલગ વિસ્તાર બનાવી દીધો કે ભાઈ એક મોટો વિસ્તાર હોય તે મોટા વિસ્તારની અંદર જે કહી શકાય તો કે ત્યાં માત્ર સિંહ રહે, એના પછીનો જે વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર શું તો કે સ્પેશિયલ ગીધ રહે. તો એવી રીતે શું કર્યું તો કે વિસ્તાર જે છે એ વિસ્તારને કોરિડોર કરી લીધો, જેના માટે થઈ અને બીજા પ્રાણીઓ જે છે ત્યાં આગળ પ્રવેશે નહીં અને આ જે પ્રજાતિ જે છે એ પ્રજાતિ સવિશેષ પ્રમાણની અંદર વધારી શકાય એના માટે સરકાર જે છે એ પ્રયત્ન કરી રહી છે. તો અહીંયા આગળ સરકાર દ્વારા કઈ કઈ પરિયોજનાઓ જે છે
એ કઈ સાલની અંદર મૂકવામાં આવી અને હાલમાં ભારતના એ કેટલા ક્ષેત્રોની અંદર કાર્યરત છે એમના માટેની વિગત અહીંયા આગળ તમને આપેલી છે. તો પરીક્ષાની અંદર એકદમ મહત્વનો પ્રશ્ન છે કે ભાઈ મગર ઘડિયાળ જે છે, આપણે જોઈ ગયા મગર ઘડિયાળ એ મીઠા પાણીની પ્રજાતિ છે મગર ઘડિયાળ. તો એ મગર ઘડિયાળ જે છે એમને બચાવવા માટે સરકાર દ્વારા કઈ સાલની અંદર પરિયોજનાનો પ્રારંભ થયો? તો કે 1970માં. તો યાદ કઈ રીતે રાખીશું? 70, 71, 92, 2000 અને 2004. આ સ્પેશિયલી 5 સાલ આપણે ધ્યાનમાં રાખવાની છે. 70, 71, 92, 2000 અને 2004. આ સાલ પ્રમાણે એમના નામ પણ યાદ રાખવાના છે. મગર ઘડિયાળ પહેલાં કોણ આવશે? તો કે મગર આવશે, પછી વાઘ, પછી હાથી, હિમ દીપડો અને ગીધ. આ પરિયોજના સરકારે એ સાલમાં શરૂ કરી જેથી કરીએ અને એ જે પ્રજાતિઓ આજે લુપ્ત થઈ રહી છે એ લુપ્ત થતી પ્રજાતિને સરકાર અને આપણે બચાવી શકીએ એમના માટે સરકારે આ સ્પેશિયલ કોરિડોર કરેલો વિસ્તાર છે. તો અહીંયા આગળ કીધું મગર ઘડિયાળ માટેની પરિયોજના 1970માં કાર્યરત થઈ. વાઘ જેવી પરિયોજના જે છે એ સ્પેશિયલ 1971ની અંદર કાર્યરત થઈ. 20મી સદીની શરૂઆતના અંદાજ મુજબ એવું કહેવામાં આવે છે કે સમગ્ર ભારતની અંદર અંદાજે લગભગ 40,000 જેટલા વાઘ હતા, જેમની સંખ્યા હાલ ઘટીને માત્ર 2226 જેટલી થઈ ગઈ છે. તો 20મી સદીની શરૂઆત જ્યારે હતી, અત્યારે 21મી સદીની શરૂઆત જે થઈ ગઈ, તો એ 100 વર્ષના સમયગાળા દરમિયાન લગભગ ભારતની અંદર 40,000 જેટલા વાઘ હતા. એની સામે માત્ર હવે 2,000 જેટલા વાઘ આપણને જોવા મળે છે. તો એમને બચાવવા માટે સરકારે 1971માં આ યોજના કાર્યરત કરી અને હાલમાં ભારતના 44 જેટલા વિસ્તારોની અંદર આ યોજના જે છે એ કાર્યરત છે. એટલે કે 44 જગ્યાઓ એવી છે કે ભાઈ અમદાવાદમાં કોઈ વિસ્તાર આપેલો હોય કે સપોઝ ગાંધીનગરમાં કોઈ વિસ્તાર આપેલો હોય, આવો વિસ્તાર એમ સિટી પ્રમાણે નહીં પણ કઈ રીતે, તો કે જંગલ આવતું હોય એ પ્રમાણે સરકારે અલગ અલગ રાજ્યોની અંદર, અલગ અલગ જિલ્લાઓની અંદર આ વાઘને બચાવવા માટે આ યોજના કાર્યરત કરી છે. એવી જ રીતે હાથી જે છે એ હાથીની પરિયોજનાનો અમલ 1992માં કરવામાં આવ્યો, કારણ કે હાથીનો લોકો શિકાર કરી રહ્યા છે. દિવસે દિવસે હાથી દાંત મેળવવા માટે થઈને આટલું વિશાળ મહાકાય પ્રાણી જે છે એ પ્રાણીને બચાવવા માટે થઈ, એ પ્રાણીને મારવા માટે થઈને લોકો શું કરે તો કે એમનો શિકાર કરે ને શિકાર કરી અને હાથીના જે દાંત જે છે એ હાથી દાંતનો ઉપયોગ કરે છે. એમના માટે સરકાર દ્વારા 1992ની અંદર હાથી પરિયોજના કાર્યરત કરી અને ભારતના લગભગ 26 જેટલા ક્ષેત્રની અંદર આ હાથી પરિયોજના જે છે એ હાથી પરિયોજના કાર્યરત છે. એવી જ રીતે હિમ દીપડો એટલે હિમ એટલે બરફ, આપણને ખબર પડી કે હિમાલયમાં જોવા મળે. અંદાજે 3000 મીટર કરતાં વધારે ઊંચાઈ ઉપર આપણે જઈએ તો ત્યાં આગળ આપણને હિમ દીપડાઓ જોવા મળે. તો એમના માટે સરકારે 2000ની સાલમાં હિમ દીપડા પરિયોજના શરૂ કરી અને આ યોજના જે છે એ સ્પેશિયલી બરફની અંદર રહેતા જે દીપડાઓ જે છે એમના માટે કાર્યરત કરવામાં આવી. તો ગીધ એક બહુ મહત્વની જે કહી શકાય એવી પ્રજાતિ છે. એમના માટે સરકારે 2004ની અંદર ગીધ પરિયોજના શરૂ કરી અને એ ગીધ પરિયોજના, એ ગીધ આપણા માટે શું ઉપયોગી છે? તો ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે અને એ મૃત ઢોર જે છે એ મૃત ઢોરનું માંસ ખાય છે. સમગ્ર ભારતની અંદર આ ગીધ જેવા પ્રજાતિના લગભગ ગીધની 9 જેટલી પ્રજાતિઓ ભારતની અંદર જોવા મળે છે. ત્યારબાદ અહીંયા આગળ એક વિશેષ વિગત તમને આપેલી છે ગેંડા પરિયોજના. એ પણ તમારા પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. આ પરિયોજના જે છે એ માત્ર એક સિંગી ગેંડા માટે યોજવામાં આવી. આ યોજનાની અંદર એક સિંગી જે ગેંડો છે એમનો શિકાર કરવામાં આવે છે, કારણ કે એક સિંગી ગેંડા જે છે એના શિંગડાનો ઉપયોગ એ ઔષધિ માટે કરવામાં આવે છે, જેના માટે થઈ અને મોટા ભાગે એક સિંગી ગેંડાઓની જે સંખ્યા છે એ આપણને અસમની અંદર જોવા મળે અને સાથે સાથે પશ્ચિમ બંગાળ જે છે, પશ્ચિમ બંગાળના સુંદરવનોના જંગલની અંદર પણ એક સિંગી ગેંડાઓ જોવામાં આવે છે. સાથે સાથે સરકાર દ્વારા રાઇનો વિઝન 2020 એટલે કે 2020 સુધીમાં સરકારે રાઇનો વિઝન નામનું એક લક્ષ્યાંક બહાર પાડ્યું, જેમની અંદર આ જે ગેંડાઓ જે છે એ ગેંડાઓની સંખ્યા 3000 સુધી લઈ જવાનો સરકારે લક્ષ્યાંક રાખ્યો છે. એવી જ રીતે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ જે કહી શકાય એવા કશ્મીરી હંગુલ પરિયોજના જે સ્પેશિયલી હરણ માટેની યોજના છે, લાલ પાંડા પરિયોજના જે આપણને બધાને ખબર છે કાશ્મીરમાં જોવા મળે, મણિપુરની અંદર જોવા મળતા જે હરણો છે એમના માટે મણિપુર થામિલ પરિયોજના, સાથે સાથે ગંગા નદી અને બ્રહ્મપુત્રા નદીની અંદર જોવા મળતી ગંગઈ ડલ્ફિન પરિયોજનાઓ કાર્યરત છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો પાઠની અંદર તમને સ્પેશિયલી દીપડાનો પણ પરિચય આપેલો છે. આટલું જાણવું ગમશે એમની અંદર. દીપડો જે છે એ જે કહી શકાય એ બિલાડી કુળની પ્રજાતિ છે. ભારતની અંદર એ કાળા કલરના દીપડાઓ પણ જોવા મળે છે. સાથે સાથે ગુજરાતના જંગલોમાં
તે મોટી સંખ્યામાં જોવા મળે છે. આ જે લોકોને થોડીક માહિતીનો અભાવ હોવાને કારણે લોકો દીપડો જે છે એ દીપડાને ચિત્તો સમજી શકે છે, પરંતુ ચિત્તો એ ભારતના જંગલોમાંથી નષ્ટ થઈ ગયો છે. માત્ર ને માત્ર ચિત્તો જે છે એ આફ્રિકા ખંડની અંદર જોવા મળે છે. હાલમાં આ ચિત્તાઓ જે છે એ ચિત્તાઓ માત્ર ને માત્ર આપણને કોઈપણ પ્રકારના પ્રાણી સંગ્રહાલયની અંદર જોવા મળતા હોય છે. તો આ જ રીતે એક સિંગી ગેંડો જે છે એ એક સિંગી ગેંડો એ સ્પેશિયલી આપણને કઈ જગ્યાએ તો કે દલદલીય વિસ્તારોની અંદર વધારે રહેવાનું પસંદ કરે છે. દલદલીય વિસ્તારોની અંદર યાની કે જે આપણે જોઈ ગયા જમીનના પ્રકારોની અંદર કે દલદલીય વિસ્તાર એટલે કે પગ ખૂંચી જાય એવી જગ્યા ઉપર આપણને એક સિંગી ગેંડાઓ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જંગલને બચાવવા માટેના ઉપાયો આપણે જોયા, સાથે સાથે વન્યજીવન બચાવવા માટેના ઉપાયો આપણે કયા કયા હાથ ધરી શકીએ એ બાબતની નોંધ લીધી. સરકાર દ્વારા કઈ કઈ પરિયોજનાઓ કયા કયા પ્રાણીઓ માટે કાર્યરત છે. ફરી એક વખત 70, 71, 92, 2000 અને 2004 આ સાલ એ પ્રમાણે આપણે યાદ રાખીશું. જેના માટે સૌથી પહેલાં નાની કોણ તો કે મગર, મગર પછી વાઘ, વાઘ પછી હાથી, હાથી પછી દીપડો અને દીપડા પછી ગીર. આ પરિયોજનાઓ 44 અને 26, વાઘ તો કે 44, હાથી તો કે 26. 20મી સદીમાં કેટલા વાઘ હતા તો કે 40,000 કરતાં વધારે. હાલમાં કેટલા જોવા મળે તો કે 22, 26. સાથે સાથે હિમ દીપડો કેટલા મીટરની ઊંચાઈ ઉપર તો કે સ્પેશિયલી હિમાલયના જંગલોમાં 3000 મીટર કરતાં વધારે ઊંચાઈ ઉપર આપણને હિમ દીપડાઓ જોવા મળે. સ્પેશિયલ બરફની આ પ્રજાતિ છે. ત્યારબાદ આપણે જોયું ગેંડો પરિવિઝન, રાઇનો 2020 જેનું લક્ષ્યાંક 3000 સુધીનો યાની કે 2020 સુધીમાં સરકાર જે છે એ ગેંડાની સંખ્યા 3000 સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન કરી રહી છે. સાથે સાથે કુદરતનો સફાઈદાર કોણ છે તો કુદરતનો સફાઈ કામદાર ગીધ ગણાય છે. તેની કેટલી પ્રજાતિઓ તો કે ટોટલ 9 જેટલી પ્રજાતિઓ. તેનો ખોરાક શું તો કે મૃત ઢોરનું માંસ પોતે ખાય છે. આવી કેટલી યોજનાઓ ભારતની અંદર કાર્યરત છે એ બાબતની ચર્ચાઓ આપણે કરી ગયા. પરીક્ષા માટે એકદમ મહત્વના પ્રશ્ન કોઈ પણ એક પરિયોજના પરીક્ષાની અંદર પૂછાય અથવા તો વન્યજીવન સંરક્ષણ માટેના ઉપાયો, આવા પ્રશ્નો જે છે કે જેને આપણે મૌખિક રીતે પણ લખી શકીએ તો આવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. તો અહીંયા આગળ યોજનાઓ વિશેની વાત આપણે પૂરી કરી.